ખાંભાના દુર્લભનગર સોસાયટી દ્વારા 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. ખાંભાના દુર્લભનગર સોસાયટીમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને દરરોજ મહિલા મંડળ દ્વારા ધૂનની રમઝટ તેમજ ડાક ડમરૂના કાર્યક્રમ, રામા મંડળ, ભજન, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજે 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના બાદ ગણેશ વિસર્જન કરવામાં આવેલ. દરેક સ્થાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. છેલ્લા 10 દિવસથી ખાંભા શહેરમાં ગણેશોત્સવમાં લોકોની શ્રદ્ધા અને ભક્તિના દર્શન થયા હતા. ઠેર ઠેર સાંજે મહાઆરતી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. વિસર્જન શબ્દ સંસ્કૃતના શબ્દ સાથે મળીને બન્યો છે. આમ ગણેશ વિસર્જન યાત્રામાં શ્રદ્ધા ભક્તિના દર્શન સાથે ગણપતિ દાદાની પ્રતિમાને જળમાં પધરાવીને અગલે બરસ તું જલ્દી આના અને ડીજે, ઢોલ, નગારાના નાદ સાથે દુંદાળા દેવને આપી વિદાય. ગણેશ વિસર્જન યાત્રામાં દુર્લભનગરના તમામ ભાવિક ભક્તો અને ખાંભા શહેરના ભાવિ ભક્તો એક સંપ અને અનેરા ઉત્સાહ સાથે ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા. તેમજ ખાંભા શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દરેક એરિયા વાઇઝ ગણપતિ દાદાની સેવા પૂજા કરી 10મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું અને ખાંભા નજીક આવેલ મોભણેશ ડેમમાં પોલીસ બંદોબસ્ત, હોમગાર્ડ જવાનો સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું અને ખાંભા શહેરના ભાવિ ભક્તો મોભણેશ ડેમ ખાતે ગણપતિ વિસર્જન કરવા પહોંચ્યા હતા. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારું નામ શું છે ને આજે ખાંભા શહેરમાં ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે તમે શું કહેવા માંગો છો? જી, મારું નામ મલય એમ વ્યાસ છે અને આજે સૌરાષ્ટ્રમાં અંદાજે 20,000 જેવા ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે, જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં પણ આજે વિઘ્ન વિનાયક દેવ એવા ગણપતિ દાદાનું વિસર્જન થઈ રહ્યું છે. ત્યારે ભક્તો લાગણીશીલ બન્યા હતા અને અગલે બરસ તું જલ્દી આના ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને ભક્તો દ્વારા ખાંભા શહેરમાં આજે ગણપતિ દાદાને વંદન સાથે દરેકની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી. આપનું નામ શું છે ને આજ ખાંભા શહેરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? મારું નામ અમરીશ જોશી, પૂર્વ સરપંચ ખાંભા. આ ગણેશ છેલ્લા 11 દિવસથી ખાંભાની અંદર ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો હતો. એમાં ખાંભા ગામમાં ઘણા બધા વિસ્તારમાં ગણપતિ દાદાનું સ્થાપન કરેલું હતું. આજે વિસર્જન મોભનેશ ડેમ ખાતે આજે ભવ્ય રીતે ખૂબ ગામ સમસ્ત અહીંયા વિસર્જન કરવામાં આવ્યું અને તમામ ખાંભાની ધર્મપ્રેમી જનતા અહીંયા હાજર છે અને એની વચ્ચે ડેમમાં વિસર્જન દાદાનું આજે કરવામાં આવ્યું. ઓકે.